ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 2. તૈયાર થઈ ગઈ ગીતા? ગીજુભાઈએ બીજી વાર ઓરડામાં આવીને અરીસા સામે માથું ઓળતી પુત્રીને હાક મારી. રાધાબેનનો ફોન આવી ગયો. આશિષ કુમાર અહીં આવવા નીકળી ચૂક્યા. 5-7 મિનિટમાં તો આવી પહોંચશે. બરાબર તૈયાર થઈ જા બેબી. જો બાપુજી. ફરી પાછું બેબી કહ્યું. ગીતાએ બ્રશમાંથી વાળ એકઠા કરતા છણકો કર્યો. કેટલી વાર કહ્યું કે તમારી ફિલ્મી સ્ટાઇલ ઘરમાં ન અપનાવો. સ્ટુડિયોમાં 2 છોકરાઓની માં હોવા છતાં હિરોઈનોને બેબી ભલે કહો. એને કદાચ એ સારું લાગતું હશે, પણ મને એવું નથી ગમતું. શું કરું દીકરી? અમને ફિલ્મવાળાને કન્ટિન્યુટીની આદત પડી જાય છે. ગીજુભાઈએ માથાની ચોટલી વાળના ગુચ્છામાં ગોઠવી દેતા મજાક કરી. સ્ટુડિયોમાં સાથે કામ કરનારા ઘણીવાર ટોકે છે કે ફિલ્મવાળા થયા છતાં ચોટલી કેમ કપાવી નાખતા નથી. ત્યારે હું એમ જ કહું છું કે શું કરું, બચપનની કન્ટિન્યુટી છે. પિતાજીએ મરણ પથારીએ રાજા દશરથની શૈલીમાં એક ડાયલોગ કહ્યો હતો કે ગજુ, મોટો થઈને ગમે તે ધંધો કરજે, પણ ચોટલી અને જમાઈનો ક્યારેય ત્યાગ કરતો નહીં. છતાંય બાપુજી, ચોટલી કોઈની નજરે ન ચડી જાય એટલી સાવચેતી તો જરૂર રાખો છો. રમતિયાળપણે કહેતી ગીતા હાથમાં ધોવા બાથરૂમમાં ચાલી ગઈ. ગીજુભાઈએ દીવાનખાનામાં એક ઉડતી નજર નાખી લીધી. બધું વ્યવસ્થિત છે એની ખાતરી કરી લીધી. કાંડા ઘડિયાળમાં જોયું તો 6:15 થયા હતા. ભીત ઘડિયાળમાં 6:20 થઈ હતી. ત્યાં દરવાજાની બેલ સાંભળીને ચોંક્યા. ગીતા તૈયાર નથી. ગોવિંદ હજુ મીઠાઈ લઈને આવ્યો નથી. એ પહેલા જ મહેમાન આવી પહોંચ્યા કે શું? પણ દરવાજો ખોલતા ધરપત અનુભવી. ગોળ મટોલ ચહેરાવાળો ગોવિંદ હાથમાં થેલી ઉચકીને આંખો પટપટાવતો ઊભો હતો. મહેમાન આવી નથી ગયા ને? હમણાં આવી પહોંચશે. પણ તું ભુલેશ્વરમાં ક્યાં ભૂલો પડી ગયો હતો? જવાબ આપવાને બદલે ગોવિંદ ચૂપચાપ થેલી સાથે રસોડા તરફ સરકી ગયો. તેની આ ખાસિયત હતી, દરેક વાત નિરાતે કહેવાની. એટલે જ ગીજુભાઈ એને ગોવિંદ નિરાત્યો કહેતા. 15 વર્ષનો હતો ત્યારથી ગીજુભાઈને ત્યાં નોકરી કરતો. શરૂઆત રસોઈથી થઈ. પછી ગીજુભાઈને ત્યાં ગાડી આવી એટલે એનો ડ્રાઈવર થયો અને સ્ટુડિયોમાં રોજ સાથે આવવા જવા લાગ્યો. પછી એમના સેક્રેટરી જેવો બની ગયો. એટલે ફિલ્મવાળા સૌ ગોવિંદને ગીજુભાઈની કન્ટિન્યુટી તરીકે જ ઓળખતા અને ગોવિંદ ગીજુભાઈને મોટાભાઈ કહેતો. મોટાભાઈ, રસ્તામાં પ્રેમકુમારનો સેક્રેટરી મળી ગયો. ગોવિંદે આંખો પટપટાવતા મોડું થવાનો ખુલાસો કર્યો. મેં એને યાદ કરાવ્યું કે મોહનમાં સેટ લાગી ગયો છે. કાલથી રામ વસવાસનું શૂટિંગ શરૂ કરીએ છીએ. પ્રેમ સાહેબને લઈને આવી પહોંચીશ ને? ત્યારે એણે શું કહ્યું ખબર છે મોટાભાઈ? એણે શું કહ્યું એ તું કહે નહીં ત્યાં સુધી મને ખબર કેમ પડે ગોવિંદ નિરાતિયા? તું સ્લો મોશનમાં વાત કરવાને બદલે જે હોય તે સીધું સીધું કહી દે ને. પ્રેમના સેક્રેટરીએ મને સીધે સીધું જ કહી દીધું. ત્યારે બહુ આકરો લાગ્યો. એણે કહ્યું કે હજુ સુધી બ્લેકની રકમ પ્રેમ સાહેબને ત્યાં પહોંચી નથી. પછી સવારે શૂટિંગમાં ક્યાંથી આવે? એણે એવું કહ્યું. ગુસ્સામાં ગીજુભાઈની ચોટલી વાળના ગુચ્છામાંથી સ્પ્રિંગની જેમ ઊંચી થઈ ગઈ. એ પ્રેમનો બચ્ચો મારી સાથે આડીબાજી કરવા માંગે છે. 2 નંબરના પૈસા પહેલા માંગે છે. કહેતા એ ટેલિફોન પાસે પહોંચી ગયા. ઘડીભર ભૂલી ગયા કે ઘેર મૂર્તિઓ આવવાનો છે. કોણ? પ્રેમકુમાર? નહીં, પવનકુમાર. સેક્રેટરીનો અવાજ સંભળાયો. એલા પવનિયા, ગીજુભાઈએ ગુસ્સો ઉછાળ્યો. હીરોનો સેક્રેટરી થયો એટલે મગજમાં પવન ભરાઈ ગયો. 2 નંબરના પૈસા ન મળે તો તારો સાહેબ શૂટિંગમાં નહીં આવે એવું કહેવાની હિંમત ક્યાંથી આવી? મોટાભાઈ, મને તો પ્રેમ સાહેબે કહ્યું એ મેં તમને કહેવડાવેલું. તો તારા આ પ્રેમ સાહેબને ફોન આપ. પૈસાની બાબતમાં એમણે બધું મારા પર છોડ્યું છે. પ્રેમ સાહેબ અત્યારે એવી ચર્ચા કરવાના મૂડમાં નથી. મૂડના બચ્ચા, તારા સાહેબને બનાવ્યો કોણે? ગીજુભાઈ ઘેરથી વાત ન કરતા હોત તો 2-4 ગાળ ચોપડાવી દેવાના જનૂનમાં આવી ગયા. પ્રેમકુમાર થયા પહેલા એ સાયકલના ટ્યુબ ટાયર રિપેર કરતો, ઝૂંપડપટ્ટીમાં રહેતો અને કન્ટ્રી દારૂ પીને સાયકલના ગીતો ગાતો. ત્યાંથી ઉંચકીને મેં એને પરવાનામાં પ્રેમકુમાર બનાવ્યો. પડદા પર રામ તરીકે ચમકાવ્યો અને હજુ 2 પિક્ચર હિટ ગયા ત્યાં એનામાં રાવણનું અભિમાન આવી ગયું. સેક્રેટરી કંઈક કહે એ પહેલા જ ગીજુભાઈએ પોતાનો ફેસલો સંભળાવી દીધો. તો હવે એને કહી દેજે કે રામ વનવાસમાંથી હું એને કેન્સલ કરું છું. આપણો કોન્ટ્રાક્ટ ફોક. તેમણે જોશમાં રિસીવર મૂકી દીધું. મોટા ભાઈનો ગુસ્સો જોઈને ગોવિંદ આંખો પટપટાવતો પૂછી બેઠો. જવાબ આપવામાં એ જેટલો ધીરો હતો એટલો જ સવાલ પૂછવામાં અધીરો થઈ જતો. મોટા ભાઈ, રામ તરીકે પ્રેમકુમારને ખરેખર કેન્સલ કરી નાખ્યો તો કાલે શૂટિંગ કેમ થશે?
ગુસ્સામાં ન હોત તો ગીજુભાઈ કદાચ માથું ખંજવાળત, પણ આવેશને કારણે એમને વિકલ્પ સૂજી આવ્યો. લક્ષ્મણનો રોલ કરે છે ને, એને આપણે રામ બનાવી દઈશું. એ બોલવાનું પૂરું કરે એ પહેલા તો આખો ઓરડો ગુંજી ઉઠે એટલું ખડખડાટ ગીતા હસી પડી. ગીજુભાઈ અને ગોવિંદ તેને બેવડ વળીને હસતી જોઈ રહ્યા. તમે પણ કમાલ કરો છો બાપુજી. માંડ માંડ હસવા પર બ્રેક મારતી ગીતા બોલી ઉઠી. તમારા આગલા પિક્ચર ભરત મિલનમાં જે લક્ષ્મણ સીતાને ભાભી કહીને સંબોધતો હતો એ હવે એને સીતે સીતે કહેશે ત્યારે પ્રેક્ષકને કેવું બેહુદું લાગશે. એમ તો રામ થનારો એક્ટર 2 નંબરના પૈસા એડવાન્સમાં માંગે છે, એ પણ બેહુદું જ લાગે ને, ગીજુભાઈએ દલીલ કરી. પ્રેક્ષકો માનશે કે લક્ષ્મણને પ્રમોશન આપીને આપણે રામ બનાવ્યો, બાકી હું કોઈની દાદાગીરી હરગીજ સહી નહીં લઉં. તને ખબર છે, આગલા પિક્ચરમાં રામે ઘાસની પથારીમાં સુવાનો સીન લેવાનો હતો ત્યારે આ પ્રેમના બચ્ચાએ શું કહ્યું હતું? સાલો ઝૂંપડપટ્ટીમાં રહેતો ત્યારે કાથીના ખાટલા પર ઊંઘતો અને રામ બનાવ્યો એટલે કહે મારાથી ઘાસ પર નહીં સુવાય, ઘાસની નીચે ડલ્લોપની ગાદી બિછાવો. આ નગુણા લોકો મોઢા પર એકવાર ચૂનો ચોપડે એટલે જાણે દેવના દીકરા થઈ ગયા. એ જ વખતે ઘડિયાળમાં 6:30નો ટકોરો પડ્યો એટલે ગીજુભાઈ ચોંક્યા. અરે, આ રામાયણમાં મહેમાન આવવાના છે એ તો ભૂલી ગયો. ગીતા, તું રેડી છે ને? હમણાં આશીષ કુમાર આવી પહોંચશે. આશીષ કુમાર નહીં બાપુજી, આશીષ અને કુમાર એમ કહો. એ તો રામ અને લક્ષ્મણ સાથે આવવાના હોય ત્યારે રામ લક્ષ્મણ આવે છે એમ જ કહીએ છીએ ને. આશીષ અને કુમાર ભલે ભાઈઓ નથી, પણ એમની જોડી રામ લક્ષ્મણ જેવી છે. પછી યાદ આવ્યું હોય તેમ અધીરાય ભેર ઉમેર્યું, પણ તું કેમ અહીં વાતોએ વળગી ગઈ? એ લોકો આવે ત્યારે તારે અંદર રહેવાનું છે. હું કહું એટલે ચા નાસ્તો લઈને આવજે. નહીં બાપુજી, ગીતાએ છણકો કર્યો. મને એ જૂનવાળી રીત પસંદ નથી. મૂર્તિઓ આવે, વડીલો સાથે ઔપચારિક વાતો કરે, પેલો બિચારો કન્યાને જોવા માટે આતુરતાથી ચારે બાજુ નજર ફેરવતો રહે અને વડીલ થોડીવાર તેને ટટડાવીને કન્યાને હાંક મારે, અરે દીકરી ગીતા, મહેમાનો માટે જરા ચા નાસ્તો લઈ આવ. આ બધું મને નાટક જેવું લાગે છે બાપુજી. તેને બદલે હું જાતે જ બારણું ઉગાડીને આવકાર સાથે મારી ઓળખાણ આપીશ. આવો, હું ગીતા છું, તમે આશીષ અને તમે કુમાર જ છો ને? નહીં ગીતા, બધું વ્યવસ્થિત રીતે થવું જોઈએ. ફિલ્મમાં હિરોઈનને વહેલી વાર દેખાડવા માટે અમે કેટલો બધો વિચાર કરતા હોઈએ છીએ. પહેલાં એના પગલાંનો અવાજ સંભળાવીએ, પ્રેક્ષકોમાં આતુરતા જગાડીએ, પછી માત્ર એના પગ દેખાડીએ, ધીમે ધીમે કેમેરો ઊંચો કરી હિરોઈનનું મુખ દેખાડીએ તો ઉત્કંઠાઓ અને સીન જામે. કેમ ગોવિંદ, સીતા સ્વયંવરમાં આવો શોટ લેવા માટે આપણે આખો દિવસ બગાડેલો કે નહીં? ગીતાને ખડખડાટ હસવાનું મન થયું, પણ દરવાજાની ઘંટડી રણકી ઉઠી એટલે આપોઆપ તેના ચહેરા પર લજ્જાનું મોજું ફરી વળ્યું. જાતે બારણું ઉઘાડીને આવકારવા જવાને બદલે ધડકતા હૈયે એ સડસડાટ અંદર ચાલી ગઈ. ઉઘડતા બારણાના અવાજ સાથે તેના કાને શબ્દો અફડાયા. ગીતાના પિતા ગીજુભાઈ ઘરમાં છે? ગીતાના શરીરમાં ઝંઝણાટી વ્યાપી ગઈ. પૂછવાની રીત પરથી અનુમાન કર્યું. આશીષ જરાય જૂનવાણી નથી. આવતાની સાથે જ પોતાનું નામ ઉચ્ચાર્યું, પણ તેને ખબર ન હતી કે અવાજ કુમારનો હતો. આશીષ તો 4 ડગલા પાછળ આવતા દિવાનખંડમાં દાખલ થયેલો. આડું અવળું જોયા વિના આશીષે સોફામાં બેઠક લીધી, પણ કુમારે આંખો પરથી ગોગલ્સ હટાવીને ઘરનું બારીક નિરીક્ષણ કરી લીધું. જોયું ને આશીષ, આ ફિલ્મવાળા પ્રેક્ષકોને ફિલ્મ સ્ટાર્સને રવાડે ચડાવે, પણ એમના ઘરમાં કોઈ એક્ટર એક્ટ્રેસનો ફોટો જોવા ન મળે. કુમારની વાત પર ગીજુભાઈ કરતા ગોવિંદ વધુ મોટેથી હસ્યો. આશીષની શરમ હજુ છૂટતી ન હતી એટલે કુમારે જીભ છૂટી રાખવી પડી. ગોવિંદ પર નજર પડતા એના મગજમાં ઝબકારો થયો. અરે, તમને તો મેં થોડીવાર પહેલા જ જોયા હતા. ભુલેશ્વરમાં બનારસીને ત્યાંથી તમે જ મીઠાઈ ખરીદતા હતા ને? જોયું ને આશીષ, હું નહોતો કહેતો કે ગીજુભાઈને ત્યાં આપણને ચાની સાથે નાસ્તો નક્કી મળશે. આપણે નકામા ખારા કુવાની સેવ બુંદી ખાવા રોકાયા. સાંભળીને આશીષે ઝાટકા સાથે ગરદન ઊંચી કરી આંખોથી વઢી લીધું. યાર, આવતા વહેતા શું શરૂ કરી દીધું? ગીજુભાઈને લાગ્યું કે હીરો કરતા સાઈડ હીરો વધુ ફૂટેજ જાય છે, તેને કંટ્રોલમાં લેવો જોઈએ. આશીષને વાતોમાં ભેળવવા તેમણે શરૂઆત કરી. આશીષ કુમાર, પણ આ સંબોધન પર જ તેમને અટકી જવું પડ્યું. આમાં તો બંનેના નામ આવી જતા હતા. તો પછી એકલા આશીષ માટે શું સંબોધન વાપરવું? આશીષ સાથે લાલ કે દાસ તો બેસતું ન હતું એટલે થોડા મોડર્ન થવું પડ્યું. મિસ્ટર આશીષ,
તમારા પિતા રામકૃષ્ણભાઈને મળવાનો અવસર તો ક્યારેય સાંપડ્યો નથી, પણ એમના જેવા માણસ આ જમાનામાં મળવા મુશ્કેલ છે. ત્યારે એ ટટ્ટાર થયો. પિતાનો ઉલ્લેખ થતો ત્યારે એનામાં એક પ્રકારનું ગૌરવ જાગૃત થતું અને માની વાત કોઈ ઉચ્ચારતું તો આડું જોઈ લેવું પડતું. ગીજુભાઈ એને સારા માણસ લાગ્યા. આતુરતાથી એ સાંભળતો રહ્યો. એ દુર્ઘટનાને 20 કરતાંય વધુ વર્ષ વીતી ગયા, છતાં છાપામાં વાંચેલું વર્ણન જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે ફિલ્મના દ્રશ્યની જેમ નજર સામે તાદશ થઈ ઉઠે છે. જોહાનિસબર્ગની લોંગ લીવ ઇન્સ્યોરન્સ કંપનીની 9 માળની ઇમારતને રાતે આગ લાગી. કંપનીમાં 600 માણસો કામ કરતા હતા. આગનો ભડકો જોઈને હજારો માણસો એકઠા થઈ ગયા, પણ એમાં મરદ માણસ તો એક જ નીકળ્યો. રામકૃષ્ણભાઈને ખબર હતી કે 9મા માળની અલમારીમાં કરોડો રૂપિયાની કિંમતના કંપનીના અગત્યના દસ્તાવેજો પડ્યા છે. આગમાં બધું ભસ્મીભૂત થઈ જાય તો કંપની પાયમાલ થઈ જાય. જાનની પરવા કર્યા વિના પોતે અંદર ઘૂસ્યા. પ્રચંડ આગની જ્વાળા વચ્ચેથી એ 9મા માળ સુધી પહોંચ્યા. કિંમતી દસ્તાવેજોની બેગ બારીમાંથી નીચે ફેંકી ત્યાં સુધીમાં આગ બુઝાવવા માટે બંબા આવી પહોંચ્યા હતા. નીચેથી બધાએ રામકૃષ્ણભાઈને હાંક મારી, જલ્દી કરો, બારીમાંથી નીચે જંપ લાવો, અમે તમને ઝીલી લઈશું. પણ વિધિને એ મંજૂર ન હતું. કોણ જાણે કેમ એ ફરી બારીમાં દેખાયા જ નહીં. બંબાવાળા 24 કલાકે આગને કાબૂમાં લઈ શક્યા. એમના જીવતા હોવાની તો આશા ક્યાંથી હોય, પણ બળીને ભળતું થયેલી 5-7 લાશમાં કોની લાશ કઈ છે એ ઓળખી શકાયું નહીં. 5મે માળે એક લાશની બાજુમાં પડેલા એમના ચપ્પલ ઓળખાયા. એના પરથી રામકૃષ્ણભાઈના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. ભારે શ્વાસે કહેતા ગીજુભાઈનું ગળું ભીંજાવા લાગ્યું. કંપનીને ખાતર કેવડી મોટી કુરબાની આપી દીધી એમણે. એ તો સારું થયું કે અંગ્રેજ કંપની હતી એટલે કુરબાનીની કદર થઈ. તત્કાળ 1.25 લાખ રૂપિયાનું વળતર એમની વિધવાને આપ્યું અને તમે એમના એકના એક પુત્ર ઉંમરલાયક થઈને કમાતા ન થાવ ત્યાં સુધી કુટુંબના ભરણ પોષણની જવાબદારી પણ કંપનીએ ઉપાડી લીધી. અહીંના બધા છાપાઓએ તમારા પિતાશ્રીના ફોટા છાપ્યા હતા. પાના ભરીને એમના બલિદાનની પ્રશંસા કરી હતી. કહેતા એ થોડું અટક્યા, ગળું ખોંખાર્યું અને લાગણીના રણકા સાથે ઉમેર્યું, સાચું કહું, તમારા માટે રાધાબેન પાસે ગીતાનું માંગુ નાખ્યું, તેમાંય તમારા પિતાની એ મહાનતા જ કારણભૂત છે. મારી પુત્રી એમના જેવા સદગૃહસ્થની પુત્રવધુ બને તો હું મારી જાતને નસીબદાર માનીશ. છેલ્લા 3-4 વાક્યો પર આશીષનું લક્ષ્ય રહ્યું નહીં. એ તો કંઈક બીજું જ વિચારતો હતો. લાગણીના આવેશમાં એ પૂછી બેઠો, વડીલ, તમે કહ્યું કે જોહાનિસબર્ગની આ ઘટના અહીંના બધા જ અખબારોમાં વિસ્તારથી છાપી હતી. મારા પિતાના ફોટા છાપ્યા હતા. એ એકાદ પેપર ક્યાંયથી મળે ખરું? અત્યારે તો એ ક્યાંથી મળે? ગીજુભાઈ મનમાં બબડતા હોય એવા અવાજે બોલ્યા. 20 વર્ષ પહેલાંના છાપા કોણે સાચવી રાખ્યા હોય? કુમારને થયું કે આશીષ અને ગીજુભાઈ ગાડીને જુદી લાઈન પર ધકેલી રહ્યા છે. ગંભીર વાતાવરણ કુમારને બહુ અકળાવી મૂકતું. વારે વારે અંદરના ઓરડા તરફ તાકી લેતો હતો. ગીતા હજુ કેમ આવી નથી? જોગાનું જોગ ગીતાની પણ ધીરજ ખૂટી પડી હોય તેમ દિવાનખંડમાં ડોક્યું કરવા એ દરવાજાના પડદા પાસે આવીને ઊભી રહી અને કુમાર સાથે નજર ટકરાતા જ શરમાઈને ઝડપભેર પાછી અંદર સરકી ગઈ. તેની હિલચાલથી અસ્થિર બનેલા પડદા પર કુમારની આંખો સ્થિર બની ગઈ. તેના મનમાં ઝંઝણાટી વ્યાપી ગઈ. એક ઝલકમાં જ છોકરી દિલ પર છવાઈ જાય એવી છે. ભીત ઘડિયાળમાં 7ના ટકોરા વાગવા શરૂ થતાં જ ગીજુભાઈ ચોંક્યા. અરે, હજુ સુધી તમારા માટે ચા નાસ્તો કેમ ન આવ્યો? પોતાની જેમ ગોવિંદને વાતોમાં પલટાયેલો જોઈને એ છંછેડાયા. આ કંઈ ફિલ્મ સ્ટોરીનું ડિરેક્શન નથી કે તું આ મશગુલ બનીને બેસી ગયો. ગીતા અંદર શું કરે છે? પણ ગોવિંદને ઊભા થવાની જરૂર ન પડી. ગીતા જ નાસ્તાની ટ્રે સાથે અંદર દાખલ થતી દેખાણી. ગીજુભાઈ સજાગ ન હોત તો કદાચ આદતના જોરે બોલી ઉઠત, સ્ટાર્ટ કેમેરા. ગીતાના પગલાં થતાં જ આશીષ અસ્વસ્થ બની ગયો. ડોક ઊંચી કરીને તેની સામે જોઈ શક્યો નહીં. નજરને પેલીના પગના અંગૂઠાથી ઉપર લઈ જઈ શક્યો નહીં. પણ કુમારે તો એને એકી ટશે નીરખી લીધી. જોનારને જકડી રાખે એવી બદામી આંખો, નકશીદાર નાક, પાતળી મોંફાડ અને ખંજન પડતા ગાલ. વાન અતિશય ગોરો નહીં અને પોશાક વધુ પડતો આધુનિક નહીં. ગીતાએ પહેલા આશીષ તરફ જોયું, પણ એણે નજર મિલાવી નહીં એટલે બાજુમાં બેઠેલા કુમાર તરફ નજર સરકાવી. એ હસ્યો, પોતે સ્મિત ફરકાવ્યું. વાહ! સ્મિતનો પડઘો પડતો હોય તેમ કુમારે જીભ ચલાવી. વાનગી જોતા જ આપણી તો ભૂખ ઉગડી ગઈ.
ગીજુભાઈના પ્રસ્તાવની રાહ જોયા વિના જ એણે પ્લેટમાંથી સમોસું ઉંચકી લીધું. આશિષને ખટક્યું. ભારે ઉતાવળો. તમે પણ લો ને આશિષ કુમાર, કહેતા ગીજુભાઈ ગૂંચવાયા. તમારા બંનેના નામ એવા છે ને કે એકના સંબોધનમાં બીજો જ આવી જાય. માત્ર નામ જ નહીં ગીજુભાઈ, અમારી દોસ્તી એવી છે કે કોઈ છૂટા પાડી શકે નહીં. સમોસું ગળે ઉતારતા કુમારે સંકેતમાં ગીતા સામે જોયું. ત્રીજી વ્યક્તિએ સંબંધ માનવો હોય તો અમને બંનેને એક સરખા સાચવવા પડે, કહીને કુમારે બીજું સમોસું ઉચક્યું એટલે આશિષે ખુલાસો કરવા બોલવું પડ્યું. મને બિલકુલ ભૂખ નથી કુમાર, મારા વતી તું ચાલુ રાખ, હું ચા પીશ. સાંભળતા જ ગીતા સફાળી ઊભી થઈ. અરે, ગેસ પર ચા ઉકળી રહી છે અને હું અહીં બેસી ગઈ. કુમાર તેને સડસડાટ અંદર જતી જોઈ રહ્યો. આશિષે રાહત અનુભવી. હિંમત કરીને કુમાર સામે ઠપકા ભરી નજરે જોયું. તું બહુ બોલ કરે છે, ખાઉધરાની જેમ ખાખા કરે છે. કામ પતાવીને જલ્દી રવાના થઈએ, નહીતર હું નર્વસ થઈ જઈશ. ફરસાણ ન ભાવે તો મીઠાઈ લો ને મિસ્ટર આશિષ. ગીજુભાઈને રહી રહીને થયા કરતું હતું કે જેનો હક છે તેને બદલે બીજો જ લાભ ઉઠાવે છે. બંગાળી મીઠાઈથી પેટમાં ભાર નહીં થાય. તેનો જવાબ પણ આશિષને બદલે કુમારે જ આપ્યો. ગીજુભાઈ, પહેલા મીઠાઈ ખાઈ લેશું તો ચાનો સ્વાદ માર્યો જશે, કહેતા કુમારે ચાની ટ્રે લઈને આવતી ગીતા સામે મલકી લીધું. બાકી આટલા પ્રેમથી તમે મંગાવેલી મીઠાઈને ન્યાય આપ્યા વિના કેમ ચાલે? મીઠું મોં કર્યા વિના થોડા જઈશું. પહેલીવાર ગીજુભાઈને કુમારનું બોલવું રુચિકર લાગ્યું. ખાસ તો મોં મીઠું કરીને જવાનું વાક્ય બહુ ગળ્યું લાગ્યું. સાકર વગરની મોડી ચા પીને ગીજુભાઈ અગત્યનું કામ પતાવવા ગોવિંદને લઈ બીજા રૂમમાં ગયા એટલે કુમાર સમજી ગયો કે વ્યવહારુ ગીજુભાઈ જુવાનિયાને એકાંત આપવા સીનમાંથી ખસી ગયા છે. 15-20 મિનિટની એમની ગેરહાજરીમાં કુમારે વાતાવરણ વધુ હળવું બનાવી દીધું. કોલેજના તોફાનોની વાતો, છોકરીઓની છેડછાડના રમૂજી કિસ્સા, રાધા માસીનો માયાળુ સ્વભાવ, આશિષની શરમાળ પ્રકૃતિ અને બંને વચ્ચેની વર્ષો જૂની જીગરજાન દોસ્તી, બધું જ એવી રમતિયાળ શૈલીમાં વર્ણવતો હતો કે ગીતાની ગંભીરતા અને સંકોચ આપોઆપ ખંખેરાઈ ગયા. આશિષને નર્વસ થવાનો મોકો જ ન મળ્યો. 2-4 વાર ગીતા સામે નજર ટકરાવી લેવાની તેનામાં હિંમત પણ આવી ગઈ. તેનું ખિલખિલાટ મુગ્ધ હાસ્ય મનમાં ગલીપચી કરી ગયું. પણ કુમારે બંનેની ગાઢ મૈત્રીની વાત ઉચ્ચારી ત્યારે આશિષ થોડો ગંભીર બની ગયો. અમારી દોસ્તી એવી અતૂટ છે કે ત્રીજી વ્યક્તિ એમાં તિરાડ પડાવવાની કોશિશ કરે તો એમાં ક્યારેય ફાવે નહીં. આ ટકોર પોતાને માટે હતી એ ચાલાક ગીતાને સમજતા વાર લાગી નહીં. આશિષ સાથે નજર મેળવીને તેણે ધ્યાનથી સંભળાવ્યું. કેટલીક વાર બેમાંથી એક મિત્ર પરણી જાય ત્યારે દોસ્તીમાં ઓટ આવે છે, પણ અમારી બાબતમાં અમે કોઈ પણ ભોગે એવું નહીં બનવા દઈએ. એકાએક વાતાવરણ ગંભીર બની ગયું. કુમારને થયું આશિષે સાચી વાત ખોટી રીતે રજૂ કરી દીધી, પોતે મામલો સંભાળી લેવો જોઈએ. અરે, ગીતાનો સ્વભાવ એવો છે કે ત્રીજી વ્યક્તિ જેવું આપણને લાગશે જ નહીં. સાંભળતા જ ગીતા અચૂક દ્રષ્ટિએ કુમારને તાકવા લાગી. ભારે ચાલાક છો, આટલી વારમાં મારો સ્વભાવ પારખી લીધો. મેં સાચું જ કહ્યું ને મિસ ગીતા? તમે અમને બંનેને બરાબર સાચવી લેશો ને? બોલતા બોલતા તેણે સત્વરે સુધારી લીધું. આઈ મીન, અમારી ફ્રેન્ડશિપને સાચવી લેશો ને? આ શરત છે કે સવાલ? ગૂંચવાયેલી ગીતાએ જવાબ પણ એવો જ શોધી કાઢ્યો. પહેલા સંબંધ તો બંધાય, પછી સાચવી લેવાની વાત. ગીતા એવી ઢબે બોલી ગઈ કે માઠું લાગવાને બદલે મીઠું લાગે. પુત્રીનું છેલ્લું વાક્ય સાંભળીને દિવાનખંડમાં દાખલ થતા ગીજુભાઈને થયું કે સીનમાં પોતે સમયસર એન્ટ્રી કરી છે. ગીતા, હું જે થોડું ઘણું જ્યોતિષી જાણું છું એના પરથી કહું છું કે આ સંબંધ બંધાઈ ગયો સમજી લે. ગીતાને એ સહેજ ખૂચ્યું. આવું કહી દેવાની અધીરાઈ શું કામ દેખાડી? તો અમે રજા લઈએ વડીલ. પસીનો ન હોવા છતાં આશિષે ચહેરા પર રૂમાલ ફેરવ્યો. બા ઘેર રાહ જોતા હશે. કુમારે પણ ઊભા થવું પડ્યું. ચાલો, ફરી પાછા મળવાનું તો થશે જ, ગીજુભાઈને કહેતા તેણે ગીતા સામે જોઈ લીધું. તમારે ઘેર ફોન તો છે. જાણે ટેલિફોન પણ પોતાની હાજરી પુરાવા માંગતો હોય તેમ એ જ વખતે રણકી ઉઠ્યો. માથાની ચોટલીને વાળમાં છુપાવી દેતા ગીજુભાઈએ રિસીવર ઉંચક્યું. કોણ? રાધાબેન? હા, નીકળે જ છે. પછી મને ફોન કરીને તમે જરૂર જણાવજો. રિસીવર મૂકી દેતા જ એ બોલી ઉઠ્યા. રાધાબેનનો ફોન હતો. કહ્યું કે આશિષ કુમારને કહેજો સીધા ઘેર આવે, બારોબાર ફરવા ન ચાલ્યા જાય. માની એ અધીરાઈ આશિષને કઠી હોય એમ આવેશમાં એ બહાર નીકળી ગયો. જતા જતા ગીતા તરફ જોઈ લેવાનું એ વિસરી ગયો, પણ તેના બદલે કુમારે પતાવ્યું. બાય બાય.
કહેતા એક મીઠી નજર ફેંકી લીધી. ફરી મળીશું, બને એટલા જલ્દી. વન્ડરફુલ ગર્લ. પછવાડાની સીટ પર આશીષ ગોઠવાયો એટલે કુમારે મોટરસાયકલ પેડલને ઝટકો આપી એન્જિન સ્ટાર્ટ કરતા લહેકાતી કહ્યું, આપણને તો છોકરી ગમી ગઈ. ઘેર જઈને માસીને સીધે સીધી હાજ પાડી દેજે. પણ કાંઈ નહીં. કુમારે વાહનની સ્પીડ તેજ કરી. બાકીની ચિંતા તું મારા પર છોડી દે, પછી ઢીલ શું કામ? ત્યારે પોતાનો આત્મવિશ્વાસ દ્રઢ થતો હોય તેમ આશીષે કુમારના ખભા પર ટેકવેલા હાથની ભીંસ વધારી. ભલે, તારે ભરોસે હા પાડી દઈશ. અને કુમારના સમગ્ર શરીરમાં ઝંઝણાટી પ્રસરી ગઈ.